નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની ગાલા સ્વાધ્યાય પોથી અને નવું પાઠ્યપુસ્તક એનો પહેલો પાઠ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી સામાજિક વિજ્ઞાનનું જે નવું પાઠ્યપુસ્તક છે એનો પાઠ પહેલાનું આ રીતનું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન છે. આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6 ગાલા સ્વાધ્યાય પોથીના દરેક ચેપ્ટરના અને દરેક પ્રકરણના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને બીજું કે મિત્રો આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. તો શરૂ કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની ગાલાની સ્વાધ્યાય પોથીનો પાઠ પહેલો છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. તો અહીંયા ઓપ્શનવાળા પ્રશ્ન છે. એમાં પહેલામાં C, બીજામાં C, ત્રીજામાં B, ત્યાર પછી ચોથામાં D, પાંચમામાં C, છઠ્ઠામાં C, સાતમામાં B, આઠમામાં C, નવમામાં A, દસમાના B, 11મું A, 12મું B, 13મું B. ત્યાર પછી 14મું A, 15મું D, 16મું B. ત્યાર પછી મિત્રો અહીંયા પ્રશ્ન 2 આવે છે, યોગ્ય શબ્દ વડે કે અંકો વડે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો. આ રીતની ખાલી જગ્યા થશે. ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, આપણા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને તમારા મિત્રો સાથે શેર કરો. અને PDF જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને PDF મેળવી શકો છો. આ ઉપરાંત વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપી છે, તેમાં જોઈન્ટ થવાથી પણ તમને વિડીયો અને PDF મળી જશે. તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા માહિતી, બીજી ખાલી જગ્યામાં રૂઢ સંજ્ઞા, બીજીમાં 3, ત્રીજીમાં રૂઢ સંજ્ઞા, ચોથામાં નિર્દેશક, પાંચમામાં અક્ષાંશ, છઠ્ઠામાં અક્ષાંશ, પછી ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત્ત, આઠમામાં અર્ધવર્તુળ, નવમામાં લંડન, દસમામાં પ્રમાણ સમય, 11મામાં અક્ષાંશ, 12મામાં ગ્રીનિચ, 13મામાં વિષુવવૃત્ત, 14મું ઉજ્જૈન, 15મું 5 કલાક અને 30 મિનિટ, 16મું સીધી. આ રીતનો જવાબ થશે. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. પહેલું વિધાન ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ત્યાર પછી ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું સાચું, નવમું સાચું, 10મું ખોટું, 11મું સાચું અને 12મું સાચું. ત્યાર પછી આ રીતના જોડકા આવે છે. પહેલાની સામે 3, બીજાની સામે 2, ત્રીજાની સામે 5, ચોથાની સામે 1 અને પાંચમાની સામે 6. ત્યાર પછી પાંચમું છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, ભૌતિક નકશા કોને કહે છે? કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓને દર્શાવતા નકશાઓને ભૌતિક નકશા કહે છે.
બીજું, રાજકીય નકશા કોને કહે છે? ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. ત્રીજું, નકશાના મુખ્ય ઘટકો કેટલા ને ક્યાં ક્યાં છે? નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. ચોથું, પ્રમાણમાપ એટલે શું? પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. ત્યાર પછી 5મો, 6ઠ્ઠો અને 7મો આ રીતના પ્રશ્નના જવાબ થશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF જોઈ શકો છો. આ ઉપરાંત ધોરણ 6ના નવા પાઠ્યપુસ્તકના સામાજિક વિજ્ઞાન અને ગણિત એટલે કે જે કંઈ પાઠ્યપુસ્તક છે એના સ્વાધ્યાયના પણ સોલ્યુશન મૂકેલા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો નકશામાં પ્રાકૃતિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતો દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી તેમજ નકશો વધુ સરળતાથી સમજાય તે માટે આ આકારોને દોરવા રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 7મું આવે છે 8મું, નકશાનો મુખ્ય ઉપયોગ કયો છે? નકશાનો મુખ્ય ઉપયોગ કોઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા, સ્થળ દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા થાય છે. ત્યાર પછી 9મું, પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. પૃથ્વીનો ગોળો એટલે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ મોડેલ જેના ઉપર સમતલ નકશાની તુલના પૃથ્વીની ભૂગોળ ખંડો, મહાસાગરો અને સ્થળો દર્શાવવામાં આવે છે. 10મું, વિષુવવૃત્ત કોને કહે છે? પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવ વચ્ચે ભૂમધ્ય રેખા આવેલ છે, જેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. ત્યાર પછી 11મું, અક્ષાંશ એટલે શું? તો આ રીતનો જવાબ થશે. 12મું, મુખ્ય રેખાંશને ગ્રીન્સ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? અને 13મું છે, મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? અને 14મું છે, ગ્રીન્સ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય છે, તો 45 પૂર્વ રેખાંશ પર કેટલો સ્થાનિક સમય હશે? આ રીતના 11, 12, 13 અને 14ના જવાબ થશે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરીને PDF પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી 15મું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી પસાર થાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે, ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે તેને વાંકી ચૂકી પસાર કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં મધ્યવર્તી રેખાઓ, પછી ગ્રીનિચ રેખા, સમય ક્ષેત્ર, ટાઈમ ઝોન, આ રીતના શબ્દની સમજૂતી થશે. ત્યાર પછી ચોથું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો ગ્રીનિચ પર આવેલા આંતરરાષ્ટ્રીય પ્રમાણમાં 0 રેખાંશની રેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 રેખાંશ છે, તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. ત્યાર પછી 7મું, નીચેના વિધાનો ખરા કે ખોટા ચિહ્ન કરો, 1-2 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલું, અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો કે આ વિધાન ખોટું છે, કેમ કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય
રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે. ત્યાર પછી રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. ખરું. આ વિધાન સાચું, કેમ કે રેખાંશની મધ્ય રેખાંશ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. ત્યાર પછી દક્ષિણ ધ્રુવના 90 દક્ષિણ અક્ષાંશ છે. આ વિધાન ખરું છે. આ રીતનો આપણે જવાબ લખ્યો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન અને એમનો જવાબ છે અહીંયા. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. આ રીતનો પ્રશ્ન સ્થાનિક સમય અને પ્રમાણ સમયનો તફાવત છે આપણે લખેલો છે. આ મુજબ એમનો જવાબ થશે. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો આ રીતનો જવાબ થશે. ત્યાર પછી ત્રીજું, નકશો કઈ રીતે ઉપયોગી છે? એમનો જવાબ આ રીતનો થશે. ત્યાર પછી ચોથું છે, ગ્રીનિચ રેખા એટલે શું? તો આ રીતનો એમનો જવાબ થશે. ગ્રીનિચ રેખા એટલે શું? ત્યાર પછી પાંચમું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? ગ્રીનિચ પર આવેલા આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય 0° રેખાની બહાર પાછળની રેખા લગભગ 180° રેખાંશ છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ રીતનો સંપૂર્ણ જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન 9, નીચેના ભૌગોલિક વિધાનો કારણો આપી સમજાવો. પહેલું, અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને શોધી શકાય છે. આ રીતનો જવાબ થશે.
ત્યાર પછી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, તો કારણ આ રીતનું થશે. પ્રશ્ન 10 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના મુખ્ય ઘટકો. તો આ રીતનો જવાબ થશે. ત્યાર પછી બીજું છે, નિર્દેશાંકો શું છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. ત્યાર પછી અહીંયા આપણે પ્રવૃત્તિ આવી જઈ છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એ સ્વ અધ્યયન પોથીના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા સ્વાધ્યાય પોથીના જે નવા પાઠ્યપુસ્તક બદલેલા છે એના સોલ્યુશન મુકાઈ ગયા છે અને પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, તે ડાઉનલોડ કરી પીડીએફ મેળવી શકો છો.